પોતાને ફકીર બાપુ કહેતા અને તાંત્રિક વિધિ કરી લોકોને ઠગતા હતા। જ્યાં કચ્છના નખત્રાણામાં અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને લોકોને ઠગતા એ જ બે ભેજાબાઈ ભાઈઓ છે, જે તાંત્રિક વિધિના નામે છેલ્લા 7 વર્ષથી નિર્દોષ નાગરિકોને લૂંટતા હતા। રૂપિયા ડબલ કરવાની અને જીવનના નડતર દૂર કરવાની લાલચ આપી આ ઠગોએ ફરિયાદી પાસેથી કુલ 7.50 લાખ રૂપિયા પડાવ્યા હતા। ભુજના રહીમનગરના રહેવાસી 50 વર્ષીય પીર મામદ ફકીર મામદ ઉર્ફ ફિરોઝ અને તેનો ભાઈ લતીફ ફકીર, આ બંને ભાઈઓ ફકીર બાપુ બનીને ભોળા લોકોને વિશ્વાસમાં લેતા હતા। ફરિયાદી જ્યારે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો અને આ ઠગ ભાઈઓની માંગણીઓ વધતી રહી, ત્યારે અંતે તેણે હિંમત કરી પોલીસના દ્વાર ખખડાવ્યા। ફરિયાદ મળતાની સાથે જ એક્શનમાં આવેલી નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં તાંત્રિક ઠગોને દબોચી લીધા હતા। પોલીસે આ બંને ઠગ ભાઈઓ પાસેથી લૂંટાયેલી રકમમાંથી 7.20 લાખ રૂપિયાનો રોકડ મુદ્દામાલ કબજે કર્યો છે અને 7 વર્ષથી ચાલતા છળકપટનો અંત આવ્યો છે। પરંતુ આ ઘટના અંધશ્રદ્ધાના નામે થતી ઠગાઈ સામે લાલબત્તી ધરી છે।